ભુજના રાયધણપર ગામે અસામાજિક તત્વો દ્વારા હુમલાનો મામલો, જેમાં ભુજમાં હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું। 29 મેના અસામાજિક તત્વોએ લાઇટો બંધ કરીને હુમલો કર્યો હતો। પ્રશાસન દ્વારા 35 ગેરકાયદે વીજ કનેક્શન પકડી પાડવામાં આવ્યા છે। વીજ વિભાગે 55 લાખની વીજ ચોરી ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાસન દ્વારા 35 મે શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે નજીકના નાના વર્ણોના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ પૂર્વ નિયોજિત વીજળી ગામની બંધ કરી ગામને આખું બાનમાં લઈ ગામમાં આતંક મચાવી અને ગામ ઉપર એક જે હુમલો કર્યો છે સમગ્ર ગામ ઉપર, એ કચ્છની ઇતિહાસમાં એક ગંભીર ઘટના છે। આ ઘટનાને ધ્યાનમાં લઈ આવા જે અસામાજિક તત્વોના દાયકાઓથી જે એપિસેન્ટર છે વરનોરા જેવા, એમાં પ્રશાસનના તમામ વિભાગો સંકલિત રીતે સર્વગ્રાહી અને પરિણામલક્ષી કાર્યવાહી કરી આવા એપિસેન્ટરો નાબૂદ કરે। જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ એ થશે। પીજીવીસીએલ તરફથી ખાસ કરીને લગભગ 35 જેટલા ઇલીગલ કનેક્શનો જે છે એ આઈડેન્ટિફાઈ કરી દૂર કરવામાં આવ્યા છે અને લગભગ 55 લાખ જેટલી જે વીજ ચોરી છે એ પણ આપણે એને પકડી છે। આ ઉપરાંત પોલીસ તરફથી પણ એમાં એફઆઈઆર થઈ છે। જે અસામાજિક તત્વો છે એને જે સરકારી જમીનો છે એની પર જે દબાણો કર્યા છે એનો પણ આખો સર્વે થયો છે। એના માટે નોટિસની કાર્યવાહી જરૂરી કરવામાં આવી છે અને એને પણ દૂર કરવાની કાર્યવાહી જે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે।